स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मंगलम्। महादेव्या कुक्षिरत्नम् शब्दजेतर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। श्रीमद રાજચંદ્ર વ્રતનામૃત ક્રમાંક 843 વસો પ્રથમ આસો સુદ છઠ બુધવાર 1954। શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ પરમ હિતકારી પરમ અદ્ભુત સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો ત્રિકાળ જયવંત વર્તો તે શ્રીમદ અનંત ચતુષ્ટય સ્થિત ભગવંતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે। જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુદ્ધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે। માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે। પરમ કૃપાળુ દેવે એક 692 પત્રની અંદર બહુ પારમાર્થિક રહસ્યભૂત વાત મૂકી હતી કે આશ્રયપૂર્વક દેહ છૂટે તો તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળમાં પણ સ્વસ્વરૂપને પામે। એટલું ટૂંકની અંદર આ વાત મૂકી છે। એમાં કયા સિદ્ધાંત, કઈ વાત, કઈ પદ્ધતિ, કેવી રીતે આપણે સમાધિ મરણની વાત કરીએ છીએ। સમાધિ દિવસ ઉજવીએ છીએ અત્યારે અને આજે સમાધિ દિન ઉત્સવ છે। કૃપાળુદેવે આની કેટલીક ચાવીઓ, કેટલીક ઊંચીઓ આપી છે અને પરમ કૃપાળુદેવની વિશેષતા એ છે કે સર્વસામાન્ય મનુષ્યને પણ આત્મકલ્યાણનો માર્ગ આ કાળમાં પણ મળવો જોઈએ। એને ક્લિષ્ટ નહીં બનાવવો જોઈએ, સરળ છે। માત્ર આશ્રય કહ્યું, આશ્રયપૂર્વક દેહ છૂટે। અહીંયા આ પત્રની અંદર વાત કરી કે તે શ્રીમદ ભગવંતનો અને તે ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે। આશ્રય અરિહંતનો અને આશ્રય ધર્મનો, ધર્મ વિતરાગનો। ક્યારેય ભૂલ ન થવી જોઈએ કે આપણે વિતરાગ ધર્મના અનુયાયીઓ છીએ અને આપણો લક્ષ્ય વિતરાગ ધર્મ છે, એથી ઓછું કશું નથી। અને એ વિતરાગ ધર્મને યથાર્થ રૂપમાં પ્રરૂપિત કરી શકે એવા કોઈ પણ હોય તો તે શ્રી અરિહંત જ છે। નમો અરિહંતાણમ। આપણા જૈન દર્શન, જૈન માર્ગ, જૈન શાસન એનું અધિષ્ઠાન અરિહંત ઉપર છે। એણે માર્ગને પ્રકાશિત કર્યો, માર્ગને આલોકિત કર્યો, જગતના જીવોને પરમ કલ્યાણનો માર્ગ વિશુદ્ધ રૂપની અંદર આપ્યો અને એ માર્ગનું સ્વરૂપ પણ વિતરાગ છે, એ સિવાય કંઈ નથી। જેમ ભાવના બોધમાં કહ્યું ભગવાને કે શૃંગાર મિશ્રિત ધર્મથી કોઈ કલ્યાણ થાય નહીં, તો ધર્મમાં જે થોડી ઘણી ભેળસેળ થઈ જાય છે। વિતરાગતા એટલે નિતાંત વિતરાગતા, એમાં કોઈ વિકલ્પ નથી। એ લક્ષ્ય જો ન બંધાય તો આ માર્ગે ચાલનારા પણ કેવા ભૂલી જાય છે। અહીંયા કૃપાળુદેવે એ ધર્મના 5 લક્ષણ આપ્યા છે। પહેલું લક્ષણ એવું છે કે શ્રીમદ વિતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો। હુ શેલ ડિસાઇડ? આ નક્કી કોણ કરશે? નોબડી એલ્સ, એનાથી નીચે ઉતરતી કક્ષાનો કોઈ ધર્મનું સ્વરૂપ નક્કી ન કરી શકે। વિતરાગ પરમાત્મા
શ્રીમદ વિતરાગ ભગવંતોએ, અને એ વિતરાગ ભગવંતનું કહ્યું છે કે તે શ્રીમંત અનંત ચતુષ્ટય સ્થિત ભગવંત, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય. એટલે ઘાતી કર્મનો સંપૂર્ણપણે ક્ષય છે અને જેમનો આત્મા પરિપૂર્ણ રીતે શુદ્ધ છે, વિશુદ્ધ છે, આવી જેની ચેતના છે, એમણે જે નિશ્ચિતાર્થ કરેલો, કોઈ સંશય નથી રાખ્યો, કોઈ ધીસ ઓર ધેટ, મે ઓર મે નોટ, આવો કોઈ અનેકાંત પણ નથી મૂક્યો. આ સમ્યક એકાંત છે. સમ્યક એકાંત, નિશ્ચિતાર્થ કરેલો, નિર્ણિત કરેલો, નિર્ધારિત કરેલો, એ ધર્મના લક્ષણ છે અચિંત્ય ચિંતામણી. જો આ ધર્મ હાથમાં હશે તો આપણું કલ્યાણ કેમ થાય એ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતવ્યા વિના પણ જે ફળ આપી શકે એને કહેવાય અચિંત્ય ચિંતામણી. ચિંતામણી રત્નમાં ચિંતવવું પડે, અને ચિંતવવામાં ભૂલ થાય તો ફળમાં ભૂલ થાય, આમાં ન થાય. બીજું લક્ષણ કયું? પરમ હિતકારી. કોઈ સંજોગોમાં અહિત નહીં થાય. તું ગમે તે કરીશ, ગમે તે રીતે આચરીશ, પણ આ ધર્મમાં તારું અહિત થવાની કોઈ સંભાવના નથી, નો પોસિબિલિટી. જેમ કેટલીક વાર આપણે પાર્ટનરશિપમાં દાખલ થઈએ તો પાર્ટનર ફોર પ્રોફિટ, લોસમાં કંઈ જવાબદારી નહીં, કેમ કે અમે કંઈ ધંધાનું ધાજુ સમજતા નથી, રોકાણ કરીશું, પણ સરતા તો એ હોય છે પાર્ટનરશિપ એઝ અ પ્રોફિટ. એમ અહીંયા આ કહ્યું છે નિતાંત તું વિતરાગનો માર્ગ લે, તારા હિત સિવાય કશું નહીં થાય. અહિતમાં તું ભાગીદારી નથી, નહીં થાય. પરમ હિતકારી, પરમ અદ્ભુત. આ પરમ અદ્ભુત શબ્દ કહ્યું છે એટલા માટે કે આપણી સમજમાં કદાચ ન આવે, આપણી કક્ષા ન હોય, ક્ષયોપશમ ન હોય, પૂર્વના કર્મના આવરણ ઘણા હોય, કંઈ વાંધો નહીં, અરિહંત ઉપર વિશ્વાસ રાખે. આ અદ્ભુત ધર્મ છે. અદ્ભુત એટલા માટે કે લોકો પણ સામાન્ય નહીં સમજી શકે, તને સમર્થન નહીં મળે લોકોમાંથી, એની કલ્પનામાં વાત ન બેસે. અદ્ભુત છે. સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર. આ એક એટલું સરસ લક્ષણ આપ્યું છે ધર્મનું કે દુઃખનો સર્વ દુઃખ, કોઈ દુઃખ બાકી નહીં રહે. સર્વ શબ્દ કહેતા પછી આપણે વિચાર વિસ્તાર કરી લેવો. આત્યંતિક ક્ષય કરનાર એટલે કે એક દુઃખનું મૂળ જશે, દુઃખ ઊભું થવાની કોઈ સંભાવના ભવિષ્યમાં રહેશે નહીં. એનો આત્યંતિક ક્ષય કરનાર, ક્ષય કરે છે એટલે મૂળથી હટાવે છે, મૂળિયા કાપી નાખે છે. આ અરિયંત અરીને હણનાર છે. દુઃખનું મૂળ કર્મ છે, કર્મનું મૂળ દોષ છે. આ એક કંઈ નહીં રહે, બધું વયું જશે. જે કંઈ તારે ચર્ચા કરવી હોય દાર્શનિક કર્યા કર કે દુઃખ શેને કારણે, એ બધી કર. ભગવંતે કીધું છે કે આ ધર્મ છે એ સર્વ દુઃખનો આત્યંતિક ક્ષય કરનાર. એટલે ફરીથી આ દુઃખ તને કોઈ પ્રાપ્ત થવાનો પ્રસંગ પણ ઉપસ્થિત થઈ શકશે નહીં. પરમ અમૃત સ્વરૂપ એવો. અમૃત માટે કહેવાય છે કે જે અમર કરે તે અમૃત. એક એવું પાન છે, તો અમૃત પાન. તારું જે તત્વ છે, તારું જે અસ્તિત્વ છે, તારું જે સત છે, એને શાશ્વત બનાવી દેશે. એટલે કે આ જન્મ મરણ ભવચક્ર, ગતાનુગતિક આવાગમન, આ બધું ગયું. આ અમૃત સ્વરૂપ છે એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ. બસ આ સર્વોત્કૃષ્ટ શાશ્વત છે. આ 5 લક્ષણથી યુક્ત ધર્મ એ સર્વોત્કૃષ્ટ ધર્મ છે અને શાશ્વત છે. કારણ કે કેનાર પુરુષ અરિહંત એ શાશ્વત છે, તીર્થંકરો એ શાશ્વત છે, એ સત છે. નમકાર પદની અંદર આપણે કહીએ છીએ કે અહીંયા કોઈ વ્યક્તિની વાત નથી, એક પદની વાત છે, એક તત્વની વાત છે. તો એ શાશ્વત છે. પેલો અરિહંત કોણ? ચર્ચા નહીં કરવી ક્યારે. આત્મા જેમ સત છે ત્રિકાળા બાધિત, એમ પેલો અરિહંત પણ સત છે. એમ અહીંયા એને કહ્યું કે અમૃત સ્વરૂપ છે આ ધર્મ, અને એ સર્વોત્કૃષ્ટ છે. આ 5 લક્ષણથી યુક્ત ધર્મ એ સર્વોત્કૃષ્ટ છે. એ ત્રિકાળ જૈવંત વર્તો, આવી વાત કે છે. અને પછી આવું ધર્મ, ધર્મના સ્થાપક બંને તત્વો નમો અરિયંતાણમ પણ આવે છે. અને અહીંયા એમનો ધર્મ વિતરાગ ધર્મ. આ બે આપણે બરોબર કોમ્બિનેશન સમજવું જોઈએ કે ધર્મ અરિહંતો દ્વારા પ્રરૂપિત છે
આલોકિત છે, સ્થાપિત છે, અને તે ધર્મનું સ્વરૂપ વિતરાગ છે, વિતરાગતા છે. તો એની અંદર કહે છે કે તે શ્રીમદ અનંત ચતુષ્ટયથી ભગવંતનો અને તે જૈવન ધર્મનો આશ્રય સદા કર્તવ્ય છે. જો આશ્રય કરવો તો આ બે તત્વ. સાહેબ અમારો આશ્રયપૂર્વક દેહ છૂટે. કોનો આશ્રય કરવો? તો બે શ્રી અરિહંત અને એને સ્થાપિત કરેલો એવો ધર્મ. એટલે આપણું જે સૂત્ર આવે છે ચત્તારી શરણમની અંદર કે કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામી. કેવડીએ પ્રરૂપિત કરેલો અરિહંત પરમાત્માએ, અને એ ધર્મ એનું શરણ હું કરું છું. બંને તત્વ ત્યાં સમાવિષ્ટ પામે છે. જે વારંવાર કહે છે કે તું શરણું લે, તો શરણું કોને લેવું? તો શરણું ધર્મનું. કયો ધર્મ? તો કેવડી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામી. શું છે? તો કે જેનું બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. કૃપાળુ દેવે તો ડંકાની ચોટ ઉપર આ ત્રિકાલાબાધિત સત્ય આ રીતે કહ્યું કે પામ્યા છે, પામે છે અને પામશે. કેવા મનુષ્યો? અબુદ્ધ. સમજ નથી જાજી સાહેબ, અમને બહુ ગતાગમ ન પડે, કઈ વાંધો નહીં. અબુદ્ધ, તું સંબુદ્ધ નથી. અને સ્વયં સંબુદ્ધ તો કોઈ છે, બધા ઘણા માને છે પોતાની જાતને, એ વાત જુદી છે. પણ અબુદ્ધ અને અશક્ત, કંઈ કરવાની શક્તિ નથી સાહેબ. અત્યારે આ કાળમાં મારો પુરુષાર્થનું વીર્ય પણ ફોરવી શકાતું નથી. એવા મનુષ્યો પણ તે આશ્રયના બળથી એને એક બીજું બળ મળે છે. આ પોતાના બળની વાત થાય છે, બુદ્ધિવાદની વાત થાય છે, પોતાની શારીરિક શક્તિની વાત થાય છે, હું કેવો, એ બધું અહીંયા મૂકી દીધું છે. અહમમાં એ બધું આવી ગયું. અહીંયા તો કહ્યું છે કે તું અબુદ્ધ અને અશક્ત હો, પણ શરણાગત હો તો આશ્રયનું બળ તને મળે. અને આશ્રયનું બળ આ બંને બળ કરતાં ચડિયાતું છે. એ મનુષ્યો પણ આશ્રયના બળથી સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે ને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે. નિશ્ચય અરિહંત પરમાત્માનો, પરમ ગુરુ અરિહંત પરમાત્માનો, ત્રિલોક ગુરુ, અને આશ્રય ધર્મનો એ કર્તવ્ય છે. આ વાત મૂકી પછી પ્રશ્ન થયો એટલે હાથ નોંધની અંદર એક થોડાક વાક્યો આવે છે કે સાહેબ આટલો સરળ માર્ગ હોવા છતાં એ માર્ગની અંદર કેટલીક અત્યારે મુસીબતો ઊભી થઈ છે. જે આત્મસિદ્ધિમાં કહેતા કહે છે કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. માર્ગ તો અરિહંતોએ પ્રરૂપિત કરેલો શુદ્ધ છે, પરમ અદ્ભુત છે, પણ એમાં કેટલી બધી મથામણ થઈ છે તો કે આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. ખંડિત છે, ખંડ ખંડિત, બહુ લોપ, બહુ પ્રકારે આ લોપ થયેલો છે. કોઈએ કાંઈ કાઢ્યું, કોઈએ કાંઈ કાઢ્યું, કોઈ અહીંયા છેદ કર્યો, કોઈ અહીંયા ઉચ્છેદ કર્યો. આખા માર્ગનું સ્વરૂપ છેદ 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 થઈ ગયો છે. જેમ છોકરાના હાથમાં એક પેપર હોય અને એક પંચિંગ હોય, તો પંચ કર્યા જ કરે રમતને કારણે. એ પંચ કર્યા પછી કાગળની અંદર દેખાય જ નહીં, કાણા 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 જ દેખાય. એમ ભગવાને પ્રરૂપિત કરેલા મોક્ષ માર્ગની અંદર આ બધું છિન્ન વિછિન્ન, ખંડ ખંડિત અને લોપ વિલોપની જ વાત નીકળે છે. તો કે ખંડિત છે, સંપૂર્ણ કરવાનું સાધન દુર્ગમ્ય દેખાય છે. સમજવું મુશ્કેલ છે દુર્ગમ્ય એટલે. આને કેવી રીતે સાંધવું, કેવી રીતે સંપૂર્ણ, આને રેણ કેવી રીતે આપવો હોય, આને અખંડિત કેવી રીતે કરવું? તો કે છે તે પ્રભાવને વિશે મહત અંતરાય છે. આ જે આવા કરી શકે એવા પુરુષોના પ્રભાવ છે, પણ એને વિશે મહત અંતરાય છે. આ કાળબળ કામ કરે છે. એ કે છે અચિંત્ય તુજ મહાત્મનો ન મળે પ્રફુલ્લિત ભાવ, અંશનો એક ને સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. પ્રભુ તારું અચિંત્ય મહાત્મ્ય પણ ઓળખાતું નથી, અને એના પ્રત્યે અમારો જે અચિંત્ય પ્રભાવ અમારા ઉપર હોવો જોઈએ એ પરમ પ્રભાવથી પણ અમે વંચિત થઈ ગયા છે. અરિહંતને તો ઓળખતા નથી, અરિહંતના પ્રભાવનું પણ અમારા જીવનમાં કોઈ અસર નથી કે અમે અરિહંતના અનુયાયીઓ છીએ, જીનના અનુયાયીઓ છીએ.
વિતરાગ માર્ગના અમે અનુયાયીઓ છીએ. આવો પ્રભાવ પણ અમારા જીવન ઉપર છે નહીં. દેશકાળ ઘણા પ્રતિકૂળ છે. અહીંયા આ મૂકે છે. સમયે સમયે યુગે યુગે આવો એક કાળ આવતો જ હોય છે. અને આ એક કાળ પણ એક તત્વ છે. અવસર્પિણી ઉત્સર્પિણી બધું બતાવ્યું છે, કંઈ ચર્ચાનો વિષય નથી. પણ કરાળ કાળ, પંચમ કાળ, પડતો કાળ, ચડતો કાળ બધું હોય છે. કાળનો એક પ્રભાવ હોય છે. દેશ કાળાદિ ઘણા પ્રતિકૂળ છે. ભગવાન કહે છે કે આ કાળની અંદર અમે જાણીએ છીએ બહુ પ્રતિકૂળ છે. એમને પણ કેટલા કષ્ટો સહન કર્યા છે અને વેઠ્યા છે એ ચર્ચા આપણે અત્યારે અહીંયા નહીં કરીએ. વિતરાગોનો મત લોક પ્રતિકૂળ થઈ પડ્યો છે. જો આ એક કાળનો પ્રભાવ. વિતરાગનો મત લોક પ્રતિકૂળ, બાકીનો બધો મત ગમે. જ્યાં વિતરાગતા છે, જ્યાં વૈરાગ્ય છે, જ્યાં વિરાગ છે એ પ્રતિકૂળ. જ્યાં શૃંગાર છે, જ્યાં આરંભ સમારંભ છે, જ્યાં કંઈ ને કંઈ પ્રકારનો ભોગ છે, મજા આવે છે. સુગમતાના નામે, સુમિધાના નામે, ઘણા નામે, બહાના તો ઘણા છે, પણ ત્યાગ અને વૈરાગ્ય નથી. લોક પ્રતિકૂળ થયો છે. લોકોને હવે સરળ ગમે એવું, કરે એવું, થાય એવું, આ છે તે છે વગેરે વગેરે, તો કે છે પ્રતિકૂળ થઈ પડ્યો છે. રૂઢિથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે સુપ્રતિત જણાતો નથી, અથવા અન્ય મત તે વિતરાગોનો મત સમજી પ્રવૃત્તિએ જાય છે. કેટલી બધી કાળની મર્યાદાને કારણે આવેલું આ દૂષણ, એ દૂષણ સીધું આપણા ઉપર આવે છે કે રૂઢિથી જે લોકો તેને માને છે. આપણે બધા જૈન મતને રૂઢિથી માનીએ છીએ, પ્રતીતિથી નથી માનતા. પ્રતીતિ માટે એનો કોઈ પ્રભાવ જ આપણા જીવન ઉપર નથી, એનું કોઈ મહાત્મ્ય જ નથી, પ્રફુલ્લિત ભાવ જ નથી કે ઓહો વિતરાગ પરમાત્માના ધર્મનો હું અનુયાયી છું, મને કેવડી પ્રરૂપિત ધર્મ મને મળ્યો છે, મારું આ શાસન પરમાત્માનું છે, તો નથી. તો એના લક્ષમાં પણ એ સુપ્રતિત જણાતો નથી. સુપ્રતિત શબ્દ કૃપાળુદેવ એક વાપરો છે. જડ અને ચૈતન્ય એ બંને વાતો ઘણી કરે, પણ એનો ભેદ સુપ્રતિત ન થાય. લક્ષણથી સુપ્રતિત આ જડ અને આ ચૈતન, આ ચેતન પર્યાય અને આ જડ પર્યાય. કદાચ તત્વમાં બોલતો તો પર્યાયની અંદર ગોટાળા કરતો હોય કે જડની પર્યાય જુદી છે, ચેતનની જુદી છે. સુપ્રતિતપણે બંને જેને સમજાય છે, પણ ક્યાં સુપ્રતિત ક્યાં લેવા જવું, આ પ્રતીતિને બહુ મોટો વાંધો છે. અને સમ્યક દર્શનમાં આ પ્રતીતિ શબ્દ બહુ મહત્વનો છે કે જેને બીજું કંઈ કોઈ અવક્તવ્ય છે, આને વક્તવ્ય ન કરી શકાય. આ અનુભવનો વિષય છે, આ અનુભૂતિનો વિષય છે. તો કે છે એને પણ સુપ્રતીત જણાતો નથી. કહેવાતા લોકો પણ એટલે કે જે ઉપદેશકના લક્ષમાં પણ નથી. રૂઢિથી માનનારા છે લોકો તો લાખો ગાઉ દૂર છે, પણ એ લોકો જેના આશ્રય ચાલે છે એના લક્ષમાં પણ આ સુપ્રતીત જણાતો નથી. અથવા અન્ય મત તે વિતરાગોનો મત સમજી પ્રવૃત્તિએ જાય છે. મુશ્કેલી એ કરે છે કે વિતરાગના નામે એટલી ભેળસેળ કરી નાખી છે કે અન્ય મતને, કે જે વાત, જે દર્શન ભલે અન્ય આધ્યાત્મ દર્શનમાં છે પણ એ અન્ય છે, અને પૂર્ણ વિતરાગના દર્શનથી કંઈક ઊણું અધૂરું છે, તો એ પરિપૂર્ણ નથી, તો પણ એને સમજીને અને પછી જુદા જુદા નામે, સમાનતાનો કહો, ઉદારતાનો કહો, સહિષ્ણુતાનો કહો, સંભાવનો કહો, આ બધી જેટલી શબ્દની રામાયણ કરવી એટલી કરો, પણ વિતરાગનો મત જે છે એ વિતરાગનો મત જોઈએ, પરિપૂર્ણ દર્શન. એમાં દર્શનનો આગ્રહ પણ ન હોય. છોડી મત દર્શન તણો આગ્રહ તેમાં વિકલ્પ. જગતની અંદર ઘણા પુરુષો મળશે, ઘણા આચાર્યો થયા છે, ઘણા જ્ઞાનીઓ થયા છે. મતનો આગ્રહ છોડો એવું કહેનારા તો ઘણા છે, દર્શનનો આગ્રહ છોડો એવું કહેનારા એક શ્રીમદ રાજચંદ્ર છે. આટલા શાસ્ત્રો વાંચજો. દર્શનનો પણ નહીં. જૈન દર્શન શ્રેષ્ઠ છે, એની તુલ્ય બીજી એકેય નથી. એક મેનમાં બે તલવાર નરી આવું કહેનાર પુરુષ પણ એમ કે જૈનના આગ્રહથી જ મોક્ષ છે એવું માનવાનું આ આત્મા ભૂલી ગયો છે. એટલે એણે આનંદ ગંજીએ જે નવીનાથ સ્વામીના સ્તવનની અંદર કહ્યું છે કે જીનવરમાં સઘળા દર્શન સમાય છે. આ દ્રષ્ટિ છે. એક દર્શન છે એ પણ જીનવરમાં સમાય છે. છ દર્શન છે જીનવર છે. સમુદ્રને તટની વાત કરે છે કે સમુદ્રમાં બધી નદીઓ છે પણ નદીમાં સમુદ્ર નથી. એ સ્તવનનું બહુ મહત્વ છે. આનંદ ગંજીએ કહ્યું છે પણ સંક્ષેપમાં. જ્ઞાની પુરુષો
હંમેશા રહસ્યમય ભાષામાં વાત કરે, આપણે એને આપણી શુદ્ધ બુદ્ધિથી એનું આપણે વિસ્તાર કરવો જોઈએ. યથાર્થ વિતરાગોનો મત સમજવાની તેનામાં યોગ્યતાની ઘણી ખામી છે. કેટલો બધો મોટો આપણા ઉપરનો, બીજી રીતે કહીએ તો કૃપાળુદેવનો આરોપ છે. યથાર્થ વિતરાગોનો મત સમજવાની, અરે ભાઈ તું આચરવાની પછી કરજે. કેમ કે કહ્યું છે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, ત્યાં ત્યાં તે આચરે. પહેલાં સમજવાની વાત કર, આચરવાની પછી. કેમ કે તું સમજીશ એ જ આચરવાનો છો. હવે સમજો ખોટું હોઈશ તો આચરણ બધું ખોટું જ છે. એમાં મિનમેક નથી. તું સમજ તો ખરો. પઢમમ નાણમ તવો દયા, 10 વૈકાલિક સૂત્રની અંદર ભગવાને બહુ એક સૂત્ર જ આપ્યું છે કે તું સમજ પહેલા, અને પછી નક્કી કરજે કે મારી તાકાત નથી આચરવાની. એ વાત વાંધો નથી, એને પહોંચાશે, એ પાપથી બચી શકશે. પણ સમજ્યા વિના અણસમજણથી હું જે કરું છું એ બરોબર કરું છું, અમે કહીએ છીએ બરોબર છે, આવો આગ્રહ બંધાઈ ગયો છે તો કે એનામાં એવી યોગ્યતા પણ નથી. આ તો બહુ મોટી વાત કરી. આત્મસિદ્ધિમાં જેમ કહ્યું કે ત્યાગ વિરાગને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. વાત ગમે એટલી કરો, આત્મજ્ઞાન છે એને માટેની એક ચાવી નિશ્ચિત જ છે. તમે એકાંત કહો તો એકાંત, જે કહેવું એ કહો, પણ ત્યાગ વિરાગને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. ત્યાગ વિરાગની મહત્તા નથી. અને જો બાકીની બાબતની અંદર જો જોર કરતા હોય, ગમે તે હોય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે એવી સંભાવના નથી. તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. દ્રષ્ટિ રાગનું પ્રબળ રાજ્ય વર્તે છે. આ બધામાં વાંધો એ આવે છે કે અરિહંત અને એના વિતરાગ ધર્મની દ્રષ્ટિ કરતા બાકીની વ્યક્તિગત રાગ વધારે, વ્યક્તિગત મત વધારે, વ્યક્તિગત પસંદગી વધારે, વ્યક્તિગત રુચિ વધારે. આની તુલનાએ આને કહેવાય દ્રષ્ટિ રાગ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર મહારાજે વિતરાગ સ્તોત્રની અંદર આ વાત મુકાવી. કુમારપાળને કહેતા કે 3 પ્રકારના રાગ છે. એક સ્નેહ રાગ, બીજો કામ રાગ, અને ત્રીજો દ્રષ્ટિ રાગ. સંસારના પદાર્થો અને વ્યક્તિઓ સાથેનો જે આપણો જોડાણ છે, મોહનું, આસક્તિનું, મમત્વનું, આ સ્નેહ રાગ છે. સ્નેહ રાગ જીતી શકાય છે, બધા સંબંધો છોડી અને નીકળી શકાય છે. કામ રાગથી છૂટી શકાય છે. કામ વિજેતા સ્થૂળીભદ્રની કથા છે જૈન દર્શનની અંદર. કામને પણ હજી તું વિજેતા કરી શકીશ, પણ દ્રષ્ટિ રાગ છોડવો મહાકઠિન, મહાદુષ્કર છે. શાસ્ત્રકારો કહે છે કે કેમ કે એનું સૂક્ષ્મપણું એટલું બધું છે, એટલું સૂક્ષ્મપણું છે કે એ પકડી શકતો નથી કે આ દ્રષ્ટિ રાગ છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ અને દ્રષ્ટિ રાગ વૈયક્તિક અને પારમાર્થિક, આનો ભેદ નથી થતો. તાત્વિક વૈયક્તિક રાગ છે કે તાત્વિક રાગ છે. આ કલ્પના બધું બહુ શાસ્ત્રનો વિચાર કરે તો અહીંયા એક પ્રકારનો માર્ગ છે. જીન કલ્પી સાધુ હોય, પોતાના પણ ગુરુને બાજુ ઉપર મૂકીને આગળ ચાલે. જો આપણે ગૌતમ અને મહાવીરના ચરિત્રને સૂક્ષ્મતાથી સમજવા પ્રયત્ન કરીએ, લૌકિક મતભેદમાં પડે ને એને રાગ હતો ને આમ હતો ને તેમ હતો ને આવી ચર્ચાઓ વ્યર્થ કરવી, તો ગૌતમના રાગનું સ્વરૂપે સમજતો નથી. બોલવાનો શું અધિકાર છે તને? એ રાગ એવો હતો કે જેમાંથી કેવળ જ્ઞાન પ્રગટી ગયું એને. પણ એ રાગની અંદર પણ અહીંયા શાસ્ત્રકારો કહે છે, એમને કહ્યું છે કે કેવળ જ્ઞાન દૂર રહી જાય છે. આ તાત્વિક રાગ અને વૈયક્તિક રાગ પરમાત્મા પ્રત્યેનો હતો, પણ એ સૂક્ષ્મ દોષને પણ શાસ્ત્રકારોએ માન્યતા આપી નથી, માન્ય નથી કર્યો, પક્ષપાત નથી કર્યો. ગણધરો ભગવાનના પ્રથમ શિષ્ય, એને પણ એ લાઈનમાં મૂકી દીધા છે. તો દ્રષ્ટિ રાગનું આજે પ્રબળ રાજ્ય વર્તે છે. જ્યાં જુઓ ત્યાં પકડીને બેઠા છે. તત્વ બાજુ ઉપર ને વ્યક્તિને પકડીને બેઠા છે. વેશાદી વ્યવહારમાં મોટી વિટમણા કરી મોક્ષ માર્ગનો અંતરાય કરી બેઠા છે. આ વેશના, ચિહ્નના, એના એટલા બધા આગ્રહ ઊભા કરી દીધા છે કે છે મોક્ષ માર્ગમાં આ બધા અંતરાય છે. અંતરાય કરીને બેઠા છે. તુચ્છ પામર પુરુષો વિરાધક વૃત્તિના ધણી અગ્રભાગે વર્તે છે. તુચ્છ વૃત્તિ, ધર્મની અંદર જેને કામ કરવું છે,
પરમાર્થના માર્ગની અંદર જેને કંઈ પણ સેવા આપવી છે એની વૃત્તિ તુચ્છ હોય. વિરાધક વૃત્તિને શાસ્ત્રમાં એ રીતે કહ્યું છે કે સત્યને સમજીને પણ એનો સ્વીકારવાનો ઇનકાર કરે અને પોતે ખોટું કર્યું હોય તો મેં ખોટું છે એક ન કહે, કોઈ હિસાબે હું નહીં કહું. આવી પ્રકારનો અહમયુક્ત, અહંકારયુક્ત, દંભયુક્ત જે વ્યવહાર છે આ વિરાધક વૃત્તિ છે. આરાધક વૃત્તિ એ છે કે જેને સત્યનો સ્વીકારનો હર હંમેશનો સ્વીકાર છે. તો આમાં અગ્રભાગે થઈ ગયા છે, બધા મોભી બની ગયા છે અને કિંચિત સત્ય બહાર આવતા તેમને પ્રાણઘાત તુલ્ય લાગતું હોય એવું લાગે છે. કંઈક સત્ય બહાર આવે તો જાણે એનું બધું જોખમાઈ ગયું આવો તેને ઘા થાય છે. આ કાળનું પ્રબળ રાજ્ય, કડીકાળનું આવો મત, આવો ધર્મ, આવો અરિયતનો હોવા છતાં પરિણમનની અંદર જે મુશ્કેલી પડે છે કે આવો ધર્મ કેમ જૈવંત થતો નથી, ત્રિકાળ જૈવંત થવો જોઈએ, તો કે જુઓ આ દશા છે અત્યારે, આ કાળનું બળ છે. દુષમ કાળનું સબળ સામ્રાજ્ય પ્રવર્તે છે અને દ્રષ્ટિ રાગનું પ્રબળ રાજ્ય વર્તે છે. અને એ કાળના પ્રભાવમાં બીજું પણ ભગવાને કહ્યું છે, એક 727ના પત્રમાં પણ મૂક્યું છે, આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળ વીર્યની હીનતા, એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે. એવા આ દુષમ કાળને વિશે પૂર્વે ક્યારેય પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો આ માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી. આવો માર્ગ, પણ આ માર્ગની અંદર આપણને પણ જે નડે છે કાળનો પ્રભાવ, જે કાળમાં આપણે છીએ ત્યાં આયુષ્ય અલ્પ છે. ભગવાનના કાળની અંદર ઋષભદેવ કેટલા બધા આયુષ્યવાળા લોકો લાંબા, તો કેટલો કાળ એ ધર્મ પુરુષાર્થ કરી શકતા હશે. તો આયુષ્ય અલ્પ છે, અનિયત પ્રવૃત્તિ છે, આપણી પ્રવૃત્તિ ઉપર કોઈ સંયમ નથી, કોઈ અંકુશ નથી, કોઈ નિયંત્રણ નથી, બેફામ અને બે લગામ. એક તો ઓછું આયુષ્ય અને આવી અસંયમિત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પછી જોર એનું છે સત્સંગનું નથી. સત્પુરુષો, સત્શાસ્ત્ર અથવા સત્સંગની ઈચ્છાવાળા મુમુક્ષુઓનો સંગ, આ બધો સત્સંગના રૂપ કૃપાળુ દેવે કહ્યા છે. એવો નથી, અસત્સંગનો બળવાન યોગ છે, છોડતો નથી અસત્સંગીઓને. કારણ કે જે એનું મહત્વ ગાય, એની પૂજા કરે, એની તાલીઓ પાડે અને એના જ વખાણ કર્યા કરે, એ ગમે છે. એટલે એનું એ અસીમ બળવાન અસત્સંગ છે, પકડાતો નથી. એમાં અહમ પોસાય, અભિમાન પોસાય, વ્યક્તિગત પોતાનો રાગ પોસાય. તો એવો બળવાન અસત્સંગ અને પૂર્વનું ઘણું કરીને અનારાધક છે. પૂર્વે તો ક્યારેય કંઈ આ માર્ગ એનું આરાધકપણું જણાતું નથી. પૂર્વના આરાધકપણું હોય તો સંસ્કાર હોય. કૃપાળુદેવે કહ્યું છે, ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિકની માય, પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં. આપણે જો જીવ છીએ તો પૂર્વજન્મનો કોઈ સંસ્કાર, તો સંસ્કાર આ છે, આરાધકપણું નથી. આરાધકપણું હોય તો જણાય, જીવના લક્ષણમાં જણાય કે આ જીવ પૂર્વે આરાધીને આવ્યો છે, પણ નથી. કોઈ લક્ષણ વિતરાગ માર્ગના, સંયમના, ત્યાગના, વૈરાગ્યના, ઉપશમના કોઈ લક્ષણો ક્યાંય જાણે અજાણે ક્યાંય પ્રગટ થતા નથી. તો કે ઘણું કરીને અનારાધકપણું છે અને બળ વીર્યની હિન્નતા છે. આ કાળની અંદર એ પોતે પુરુષાર્થ એનો જીવો તો ઘણો અલ્પ છે, હિન્નતા છે. એ જરાય ક્યાંય સાહસ કરી શકે એમ નથી. જરાક આગળ વધે ને પાછો પાણીમાં બેસી જાય, એવી ટાઈપનું એનું છે. આનાથી કોઈક જ જીવ હશે. આવા 5 કારણો આપ્યા છે અને એને કારણે કહે છે કે આ કાળમાં આવો અદ્ભુત માર્ગ એ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. બરાબર છે, આવો માર્ગ હોવા છતાં પણ આપણને પ્રાપ્ત ન થાય, થઈ શકે છે. કારણ કે ક્યારેય આપણે આરાધ્યો નથી, ક્યારેય પ્રતીત કર્યો નથી અને ક્યારેય સ્વભાવ સિદ્ધ કર્યો નથી. આ માર્ગને સ્વભાવ સિદ્ધ કરવાનો છે
કે આ કાળની અંદર, આ જન્મની અંદર કદાચ આપણી યાત્રા પૂરી ન થાય તો ચિંતા ન કરવી. અનંત જન્મો છે, પણ દિશા તો મુક્તિ તરફની જોવી જોઈએ. હવે આ દર્શનોમાં આવ્યો છું, ભલે રૂઢિથી આવ્યો છું, કુળથી આવ્યો છું, અન્ય કારણે આવ્યો છું, પણ આવ્યા પછી હવે એની પકડ નહીં છોડું. હવે એ મારું આરાધકપણું બની જવું જોઈએ, કે જેથી કરીને મારી ભવિષ્યની યાત્રા હવે દિશા મળી જાય મને. હવે જેટલા પગલાં મારે ભરવાના હશે આવતા પરંપરામાં, એ બધા મુક્તિ તરફની દિશાના હશે, પરિભ્રમણની દિશાના નહીં હોય, પરિભ્રમણના અંતની દિશામાં હશે. આટલી એને તો સ્વભાવ સિદ્ધ કરવો, એટલે કે પછી જન્મો જન્મ મારો આ સ્વભાવ મને એ પ્રકારે મારી સાધનામાં મદદરૂપ થશે. એ કહે છે વાત. એટલી બધી ભગવાને આપણા ઉપર આકરી કરી છે. સામાન્ય રીતે એમ થાય કે પ્રભુ અમે તો આમાંથી બચી શકીએ એમ નથી, અમારું ગજું નથી, તમારે જે કંઈ કરવું હોય કરો, હવે અમારું તો કંઈ કામ જ નથી લાગે. આટલા બધા કાળના પ્રભાવમાં આપણે છીએ, છતાં ભગવાન આ માર્ગ તને દુષ્કર થાય એમાં કહે છે છતાં જોજો. એક કહ્યું છે કે કાળ દુષમ છે. એક પત્રમાં લખ્યું છે 756માં કે કાળ દુષમ છે, દુઃખે કરીને ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હોવાથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, પણ વર્તમાનમાં મોક્ષ માર્ગનો વિચ્છેદ છે એમ ચિંતવવું જોઈતું નથી. જો આવી ભૂલ ક્યારેય ન કરવી. જે બોલે છે કાળના દરવાજા બંધ છે, મોક્ષના દરવાજે જે જંબુ સ્વામી ગયા, તાળું મારીને ગયા, ચાવી લેતા ગયા, આવા પાઠ ઉપરથી વ્યાખ્યાન થાય છે. ક્યાં વાત છે? અરે આત્માનું પદ મોક્ષ છે તો આત્મા છે તો મોક્ષ હોય જ ને. આત્માના 5 પદ યુક્ત આત્મા હોય તો આત્મા હોય તો મોક્ષ ન હોય? તું છો મોક્ષ સ્વરૂપ, તો પછી હું છું તો મોક્ષ કેમ ન હોય? માર્ગ ન હોય, પણ માર્ગ વિચ્છેદ છે એવું ન માનવું, કારણ કે જ્યાં આત્મા છે ત્યાં એની મુક્તિનો માર્ગ તો છે, અવરાયેલો છે. ઘણી પ્રતિકૂળતાથી મળે, દુઃખે કડીને મળે, એને દુષમ કાળ કહે છે. સરળતાથી નહીં મળે, સાધનનું પણ દુર્લભપણું છે, એટલે વર્તમાનમાં મોક્ષ માર્ગનો વિચ્છેદ છે આવું ચિંતવવું નહીં. કૃપાળુદેવે પણ આત્મસિદ્ધિમાં કહ્યું છે કે વર્તમાનમાં લોપ છે પણ વિચ્છેદ નથી. આખી વિચારધારા 2500 વર્ષની પરમ કૃપાળુદેવે આવીને અહીંયા વાત મૂકી કે માર્ગ છે જ. અહીંયા બધી જગ્યાએ શરૂ કરી દીધું છે કે બસ હવે કાંઈ છે નહીં, હવે તો બધા સારા કર્મ કરો ને આપણે સુખ પામીએ અને ભૌતિક આપણો સંસાર સુધરે એ વાત કરો. સંસારનો અંત થાય એવી વાત હવે કરવાની નથી, વાત પૂરી થઈ ગઈ. અને લોકોને મજા આવી ગઈ કે હવે તો બસ સાહેબ હવે આવતા ભાવમાં આમ થાય, આ ભાવની અંદર આટલું થોડું હરખું થાય, પછી આવતા ભાવમાં હરખું થાય. એ જ માર્ગ થઈ ગયો પરમાર્થનો. જ્ઞાની કે છે વિચ્છેદ ચિંતવવું જોઈતું નથી. શ્રુત અલ્પ રહ્યા છતાં જ્ઞાન ઘણું ઉડી ગયું છે, ઘણું અલ્પ રહ્યા છતાં, મત મતાંતર ઘણા છતાં, સમાધાનના કેટલાક સાધનો પરોક્ષ છતાં, મહત્પુરુષોનું અત્યારે ઉપસ્થિતિ એક વચિત છે. તો કે બરોબર છે, એ પરોક્ષ છે. હવે કેવડી ક્યાં લેવા જવા? તત્તમ કેવલી ગમ્યમ. સાહેબ કેવડી જ નથી તો ક્યાં વાત કરવી? તો કે ભલે પરોક્ષ, પરોક્ષને પણ અપરોક્ષ કરતા આવડવું જોઈએ. એ પ્રત્યક્ષનો સાચો અર્થ છે. પ્રત્યક્ષમાં તો 2 વ્યક્તિ જોઈએ, અપરોક્ષમાં તો કબીર સાહેબ કહે છે કે પેલા હું હતો, હરિ નહોતા, હવે હરિ છે ને હું નથી. આ અપરોક્ષ અનુભૂતિ છે. એ કૃપાળુદેવે 6 પદના પત્રમાં મૂક્યું છે. અપરોક્ષ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, સ્પષ્ટ પ્રત્યક્ષ અને અપરોક્ષ અનુભૂતિ એને થાય છે. એમાં બીજાની જરૂર જ નથી. પણ સ્થિતિ ઊંચી છે, પણ વિચારમાં તો આવવી જોઈએ. તો કે છે કેટલાક સાધનો પરોક્ષ છતાં, મહાત્મા પુરુષોનું ક્વચિતત્વ છતાં, મહાત્મા પુરુષો પણ બહુ ઓછા છે, જ્ઞાનીઓ બહુ ઓછા છે, અલ્પ છે કાળમાં. નથી એમ તો નહીં જ, આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, આપણી દ્રષ્ટિમાં નથી છે. હે આર્યજનો, આટલું હોવા છતાં, આટલું શ્રુત અલ્પ છે, મતમતાંતર ઘણા છે, સાધનો પરોક્ષ છે, મહાત્માનું ક્વચિતત્વ છે, છતાં હે આર્યજનો, સમ્યક દર્શન, એક શ્રુતનું રહસ્ય એવો પરમપદનો પંથ એટલે સમ્યક જ્ઞાન, અને આત્મ અનુભવના હેતુ સમ્યક ચારિત્ર, અને વિશુદ્ધ આત્મધ્યાન સંબોધી
આજે પણ વિદ્યમાન છે. ભેદ રત્નત્રય છે એનો અનુભવ કરીને અભેદ રત્નત્રય ત્રણેય વચ્ચે એક રૂપે એવું સંબોધી એટલે વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે. કૃપાળુદેવ લખે છે તો એ તારીખમાં આજે પણ વિદ્યમાન છે એનો અર્થ સમજાય ને આપણને. આજે પણ વિદ્યમાન છે. સંબોધી ત્રણેય મોક્ષ માર્ગના મૂળ માર્ગના કાવ્યમાં આપ્યું છે. ત્રણેયની એકત્વ રત્નત્રય એ ભેદ અને અભેદ થઈને સંબોધી થાય એવું સ્વરૂપ આજે છે. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, यही नहीं है कल्पना, यही नहीं विभंग. આ કલ્પના નથી અમારી બધી શાસ્ત્રમાંથી મેળવેલી કે જુઠ્ઠાણા નથી. અમારે કોઈ તર્કની જરૂર જ નથી. આવો પરમ પુરુષે મુક્ત પ્રરૂપિત કરેલો માર્ગ છે. કૃપાળુદેવ કહે છે શ્રદ્ધાથી માનવું હોય તો આ અનાદિ રીત આ છે. તારી પાસે દુર્ગમ્ય છે, સમજવાની રીત નથી, પણ ગુરુગમ વિના સમજાશે નહીં તને. પાવે નહીં ગુરુ ગમ બિના એહી અનાદિ સ્થિત. અનાદિની સ્થિતિ આ છે કે માર્ગનું આ અગમ નિગમપણું છે. આ કંઈ પદાર્થનો માર્ગ નથી કે લેબોરેટરીમાં જઈને તને બતાવીને પ્રયોગ કરી દેખાય. આ તત્વનો માર્ગ છે, સત્યનો માર્ગ છે, અનુભવ ગોચર છે. વર્તમાન કાળ દુષમ કહ્યો છે, છતાં તેને વિશે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. જો આ અરિયંતના માર્ગની માનતા કે આજે પણ મોક્ષ નથી, એકાવતારીપણું આજે પણ વિદ્યમાન છે. શ્રી જીનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. આ કંઈ થોડી વાત નથી. શ્રી જીનના અભિપ્રાય પ્રમાણે કૃપાળુદેવ પોતાની વાત તો લગભગ કીધી જ નથી. જે કંઈ એમણે અધિકાર આપ્યો છે વિતરાગનો, જીનનો, અરિયંત પરમાત્માનો, જીનના અભિપ્રાય પ્રમાણે આ કાળમાં એકાવતારી જીવ થાય છે. આ કંઈ થોડી વાત નથી. કેમ કે આ પછી કંઈ મોક્ષ થવાને વધારે વાર નથી. જો આ અવસ્થા પ્રાપ્ત થાય તો મોક્ષ થવાને વધારે વાર નથી. પછી લખ્યું છે સહેજ કંઈ બાકી રહ્યું હોય, પછી કોમાં મૂક્યો, રહ્યું છે એમ લખ્યું. તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. આ વાંચતા પકડાવવું જોઈએ કે સહેજમાં જો કદાચ એકાવતારીપણું થાય એને કદાચ બાકી રહી જાય અને પછી લખ્યું છે રહ્યું છે, તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. એમણે એમના સ્વાત્મવૃત્ત કાવ્યની અંદર લખ્યું અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે. તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આહો. એ કયું રહ્યું છે તો કે છે કર્મનો ભોગ તો છે જ, અમને થોડો રહી ગયો. ભોગવવો અવશેષ રે. સહેજ સહેજ બાકી રહ્યું હશે એ તો ચાલુ જશે સહેજ માત્રામાં. સાહેબ સહેજ માત્રામાં એટલે એક દેહ ધારણ કરવો પડશે કદાચ. અનંત કાપીને આવ્યો છું, હવે એકની શું ચિંતા કરસ? પણ એક પછીની કેવી શ્રદ્ધા છે. અમે એક અવતારી છીએ કેવું સ્વરૂપ, પણ એક અવતારીમાં આવતા દેહ પછી અમે મોક્ષે જ જવાના છીએ. જાસુ સ્વરૂપ સ્વદેશ. સાહેબ તમારી ગતિ ક્યાં થશે? તમે કયા ક્ષેત્રમાં જન્મશો? યોની કઈ હશે, કાયા કઈ હશે? આ જીવના તો એટલા બધા પ્રકાર કીધા છે, એમાં કઈ પ્રકારનો જીવ હશે એ જે હોય તે. આ કોઈ ચર્ચા નથી. સાહેબ તમે કઈ ગતિમાં હશો એ બધું તારું પાસે રાખ. આ અનુભવ કહે છે કે એક જ દેહ ધારણ કરવાનો છે ને એક જ, પછી તમારા બાકીના મૂકી દો સિદ્ધાંતો. અને જાશું ક્યાં? સાહેબ એ દેહમાં કર્મ નહીં બંધાય, એમાં કોઈ પૂર્વના ઉદયમાં આવશે તો પછી નવું બંધાઈ જશે તો શું કરશો? આ બધા આપણા ગાંડા કાઢવાની વાત છે. સાહેબે જેમ કહ્યું ને કે સ્વાધ્યાયમાં ડાયો અને પછી ગાંડા કાઢતો હોય. ડાપણ કર્યા કરે, થોડુંક વાંચે, થોડુંક સાંભળે અને પછી જેને પોતે ખવાયો જ્ઞાની થઈ ગયો છે એમ ચર્ચા કરે. અરે મૂક તારું ડાપણ તારી પાસે.
ભગવાન કહે છે કે અમે જાસુ સ્વરૂપ સ્વદેશ રે, પછી તારે ક્યાં ચિંતા હતી? અને એને છે ને, એણે કહ્યું કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, તો તું એનું સર્ટિફિકેટ માંગનાર કોણ? તું કેવી રીતે કે પરમાત્મા હતા કેવી રીતે કહેવાય? એ કહે અમે થયા છીએ, તો વાત પૂરી થઈ ગઈ એમ કે છે. તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. જો આ કૃપાળુ દેવ આપણને આ કાળમાં આવું દુષ્મ કાળનું રાજ્ય હોવા છતાં કેટલી બધી દુષ્કરતા છે એમાં આપણને કહે છે કે ભાઈ તું આ કર, જો કરી શકીશ તો કે છે દુષ્મ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, માન્ય છે, અમે જ કહીએ છીએ. અને એમણે તો કહ્યું છે બહુ જ કે હુંડા અવસર્પિણી કાળ જે અનેક યુગ પછી આવે છે એવો આ કાળ અત્યારે એના પ્રત્યક્ષ પ્રમાણ દેખાય છે કે અસંયતિ પૂજા નામનો આ કાળ અત્યારે પ્રત્યક્ષ દેખાય છે. જ્ઞાન વિનાનો સંયમ અને એની પૂજા સત્કાર બધું દેખાય છે, નજર સામે દેખાય છે. આ કાળ છે હુંડા અવસર્પિણી. શાસ્ત્રમાં એવી વાત આવે છે, શ્વેતાંબર પરંપરામાં કૃપાળુદેવે લખ્યું છે કે આમને દેખાય છે કાળ એવો, એનું પ્રબળ રાજ્ય છે. એ વાત સાચી છે, છતાં આત્મતત્વ આ બધાથી પર છે, બધાથી પર છે. દેવચંદ્રજી, યશો વિજયજી આ બધાના સ્તવનમાં કહે કે ભવલબ્ધિ ને બધું છે ભગવાન તારી પાસે રાખ, તું અમને આપી દે ને, અમારે કાળ લબ્ધિ નડતી તમને. કૃપાળુદેવે કે ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. કોઈ દિવસ આવા ભેદ ભાંગાના આધાર લઈને આત્માર્થને કોઈ દી છેદવું નહીં, આવી વિદ્વતા ક્યાંય બતાવીએ નહીં. તો કે છે તો પણ દુષ્મ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તો પણ જેણે તે માર્ગ પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી. વાતા જેણે તે માર્ગ પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી. કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ. આ આત્મસિદ્ધિમાં આ પૂર્વ શરત તો આપી દીધી છે, માત્ર મોક્ષ અભિલાષ. આપણે તો 100 અભિલાષોમાં એક મોક્ષની છે, માત્ર નથી તો બાકીની કાઢવી પડે. સાહેબ નીકળે એમ નથી. તો આ વાત હવે એના માટે આવે છે. માર્ગ પ્રાપ્તિ દુષ્કર છે, તો કે દુષ્કર શું? આ કાળની અંદર તમને મોક્ષની નજીક બેસાડી દઈશું. એક પગલું ચાલો એટલે મોક્ષ રહેશે. કદાચ અત્યારે ચાલતા એમ થશે કે થયું, તો પણ લખ્યું છે કે તદભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ જો આશ્રય પૂર્વક દેહ છૂટે તો જીવ સ્વ સ્વરૂપને પામે. શું છે આ સમાધિ દશાનું ફળ? એ જ સ્વ સ્વરૂપની પ્રાપ્તિ, નિજ સ્વરૂપની પ્રાપ્તિ પામે. આશ્રય જોઈએ, દેહ છૂટે ત્યારે આશ્રય જોઈએ. કોનો આશ્રય લેવો છે? વચ્ચે કાંઈ ન આવવું જોઈએ. અરિહંત તે શ્રીમદ વિતરાગ પરમાત્મા અનંત ચતુષ્ટય સ્થિત, અને બીજો એમને પ્રરૂપિત કરેલો આવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ સર્વોત્કૃષ્ટ ધર્મ, આનો આશ્રય, તેનો આશ્રય કર્તવ્ય. તો અબુધ અને અશક્ત હશો તો પણ પ્રભુ કહે છે કે કોઈ વાંધો નહીં, આ આશ્રય સદૈવ કર્તવ્ય છે. આશ્રય કરો પરમાત્માનો અને પરમાત્માએ કહેલ ધર્મનો, અથવા ધર્મનો અને ધર્મને કેનાર પુરુષનો. વટલી કડી કાઢી નાખો આશ્રયની અંદર. તો કે છે અહીંયા જેણે બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી અને જેવો અડગ નિશ્ચયથી, હવે આપણને શરત મૂકે છે કેવી રીતે મળશે માર્ગ? તો કે પેલા તો આ એક લક્ષ્ય સિવાય બીજો કોઈ લક્ષ્ય હોવો ન જોઈએ. આ શરત, આખરી શરત છે. અડગ નિશ્ચયથી સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી આ માર્ગને બતાવનાર, પમાડનાર એના પ્રતિનિધિ તરીકે 837માં કહ્યું છે કે કેવડી નથી તેથી શું, પણ નિરંતર કૈવલ્ય દશાનું જે આરાધન કરે છે અને એમણે જ કહેલા માર્ગ અનુસાર જેનું પ્રવર્તન છે, એને અમે 6ઠા ગુણસ્થાનકે સ્થિત સદગુરુ કહીએ છીએ. મિની એનું પ્રતિનિધિત્વ છે કાળ પ્રમાણે, પણ પ્રતિનિધિત્વમાં તત્વમાં ક્યાંય દોષ નથી, ક્યાંય ઉણપ નથી, ક્યાંય ખામી નથી. એની સ્થિતિમાં, એના આચરણમાં, એના સંયમમાં એ કેવડી જેવું જ તથારૂપ ચારિત્ર, મિનિએચર જેને આપણે કહીએ. યથા તથ્ય જો જોવો હોય તો જોઈ લ્યો. જેમ કોઈ કે વિતરાગ પુરુષના દર્શન કરવા છે
તો કૃપાળુદેવના દર્શન કરી લેજો. થાય તમને ઓળખાય વિતરાગ, તો વિતરાગ કેવા હતા એ પકડાઈ જશે. કેવા હતા એ પકડાઈ જશે. ગાંધીજી આ કહ્યું, એને જોયા, ભુલેશ્વરની પેઢીમાં જોયા, ઈડરની ગુફામાં નથી જોયા. એને ભુલેશ્વરની પેઢીમાં જોઈને જોયું કે આ વાણિયો છે, લાખો કરોડોના વેપાર કરે છે, પણ આની જાત વેપારીની નહીં, વિતરાગીની છે. આની જાત વેપારીની નહીં, વિતરાગીની છે. અને અપૂર્વ અવસર હાથમાં આવ્યું ત્યારે કહ્યું કે પેલી 2 ગાથામાં એમણે જે પ્રકારનું વૈરાગ્યનું વર્ણન લખ્યું છે એવો નિતરતો વૈરાગ્ય મેં એના જીવનમાં જોયો. રોજ રોજ હું જતો હતો. આ જાત વિતરાગીની છે. એ કહે છે અમે સજાત્મ સ્વરૂપે જીવીએ છીએ. પૂર્ણ વિતરાગ થઈ શકાય એવો અમારો નિશ્ચલ અનુભવ છે. અને વ્યવહારમાં આ શરીર હોવા છતાં અંતરંગની દશા નિર્ગ્રંથની છે. ઓળખવું જોઈએ પુરુષને. આવા સત્પુરુષની પરંપરા છે. આ કાળમાં પણ ભગવાન મહાવીર સદૃશ છે. એટલે કે અમે બીજા મહાવીર છીએ. સામર્થ્યથી છીએ, વિતરાગતાથી છીએ, નિર્ગ્રંથતાથી છીએ. અમારે કઈ વાંધો નથી બીજું કઈ. અને અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. ડંકાની ચોટ ઉપર કહ્યું છે. આવું સત્પુરુષની આજ્ઞામાં આવી પરંપરા છે. માર્ગ શાશ્વત છે કહ્યું છે, એવો શાશ્વત માર્ગ. તો શાશ્વત માર્ગ ક્યારે રહી શકે? એ માર્ગની પરંપરા હોય તો જ રહી શકે. આચાર્યો, ઉપાધ્યાય, સાધુ, પંચ પરમેષ્ઠી આ માર્ગની પરંપરાના શ્રેષ્ઠ પદ છે. એ પદની અંદર જે કોઈ આપણને ઉપલબ્ધ હોય એમાં આજ્ઞામાં, એની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી મૂળ માર્ગ સાંભળતા પહેલા પણ કૃપાળુદેવે કહ્યું કે મૂળ માર્ગ સાંભળો જીનનો, કરી વૃત્તિ અખંડ સન્મુખ. પહેલા નક્કી કરજો, વૃત્તિનું અનુસંધાન થવું જોઈએ. વૃત્તિ તો આજે ચારે બાજુ જગતમાં ભટકતી હોય, તો વૃત્તિના અનુસંધાન વિના આ ધર્મના રહસ્યો પકડાશે નહીં. વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્ત વીર્યથી, આ સમજવા જેવું છે, અગુપ્ત વીર્યથી ભલે પોતાની પાસે પુરુષાર્થની ધારા મંદ છે કે સાહેબ અમે અત્યારે બહુ પ્રબળ પુરુષાર્થી નથી, છે એટલું ગોપવતો નહીં, છુપાવતો નહીં. યથાશક્તિનો અર્થ એમ નહીં કે મારી ઈચ્છા પ્રમાણેની શક્તિ. આપણી વ્યાખ્યા યથાશક્તિ આપણે કરવું. યથાશક્તિ એટલે ઈચ્છા પ્રમાણે. યથાશક્તિ એટલે શક્તિ છે એ પ્રમાણે નહીં. કેટલું છેતરામણું છે, કેટલું કપટ છે, કેટલો ભેદ છે કે હા યથાશક્તિ કરીશું, દાન આપવું યથાશક્તિ આપીશું. તારી શક્તિ કેટલી છે? પ્રમાણિક અવલોકન કર. તું કરી શકે કે નહીં? આટલું છોડી શકે કે નહીં? આટલી પ્રવૃત્તિ મૂકી દે તો કઈ વાંધો આવે? જ્ઞાની ઘણી વાર સમજાવે કે ચાલ તારે ખાવાનું ભીખ માગવા પડશે, નહીં પડે, છોડી દે પ્રવૃત્તિ. ના, યથાશક્તિ કરશું. ખોટો છું તું, યથાશક્તિ નથી. યથા કપટ કરસ તું. અગુપ્ત વીર્ય. કૃપાળુદેવે મોક્ષ માર્ગ આપ્યો, કહ્યું કે અગોપ્ય. અમે તમને મોક્ષ માર્ગ આપીએ છીએ એટલે પૂરેપૂરો આપીએ છીએ, પ્રગટ આપીએ છીએ, ખુલ્લમ ખુલ્લા આપીએ છીએ. નથિંગ રિઝર્વ. કંઈ બાકી રાખતા નથી અમે કે આને કંઈક મળી જશે ને આ પાછો પરમાત્મા તુલ્ય થઈ જશે તો નહીં. ભાખ્યો અત્ર ગોપ્ય. અત્યારે પૂર્ણ વિતરાગોએ કહ્યું છે ને, પૂર્ણ વિતરાગ થાય એવો જ માર્ગ અમે તમને આપીએ છીએ. આ આત્મસિદ્ધિ છે. આવી શ્રદ્ધા, આવી આત્મસિદ્ધિ પ્રત્યે કે પૂર્ણ માર્ગને કિનારો પૂર્ણ પુરુષ આજે આપણી પાસે આવીને પૂર્ણ રૂપમાં માર્ગને કહ્યું છે. યથાશક્તિ શબ્દ આપણે કહીએ છીએ એ પ્રમાણે નહીં કે કેવો એટલો કેટલું, બાકીનું થોડુંક ટ્રેડ સિક્રેટ તો રાખવું પડે ને. એ પોતાના હગા ભાઈને પણ ન કહે. જ્ઞાની કહે છે અગુપ્ત વીર્યથી. વાતને સમજવી પડશે. ધર્મની અંદર આપણું ભલે આ કાળની અંદર આપણું સામર્થ્ય, વીર્ય ઘણું નબળું છે, પણ જે છે તે માન્ય છે, નબળું છે. પણ અગુપ્ત વીર્ય શબ્દ આપ્યો છે કૃપાળુદેવે, અદભુત આપ્યો છે. ત્યાં મૂક્યું છે કે તારો પ્રયત્ન પ્રમાણિક હોવો જોઈએ. તું ગુરુ પાસે જા, તું જ્ઞાની પાસે જા અને તને આજ્ઞા મળે, જે કંઈ વાત મળે, અને તું એની અંદર પછી ચોરી કર તારા બળની,
તારા શક્તિની, તારા સામર્થ્યની. તો શાસ્ત્રની અંદર શબ્દ છે કે છતી શક્તિ ગોપવે તે ચોર. તારી શક્તિ હોય એ પ્રમાણે જો તને સમજ આવે ત્યાર પછીનું આ સ્ટેપ છે. અગુપ્ત વીર્યથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે તેને આ કાળને વિશે પણ પરમ શાંતિનો માર્ગ અવશ્ય હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. ફરીથી દુષમ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે. આગળ કહ્યું દુષમ કાળના બધા લક્ષણો બતાવ્યા, જનરલે બતાવ્યું અને વ્યક્તિગતે બતાવ્યા. આપણને લાગુ પડે એ પણ આવ્યું અને સામુદાયિક જે છે એ પણ આવ્યું. એ બધું છે. દુષમ કાળનું પ્રબળ રાજ્ય વર્તે છે તો પણ જેણે તે માર્ગ પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી. તે માર્ગમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ છે. તે માર્ગ એટલે તે વિતરાગ પુરુષોએ અનંત ચતુષ્ટય સ્થિત તે પુરુષોએ નિરૂપિત કરેલો આવો શાશ્વત એવો જેના 5 લક્ષણો કહ્યા છે. કે જે લક્ષણો છે અચિંત્ય ચિંતામણી છે, પછી પરમ હિતકારી છે, પરમ અદ્ભુત છે, સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર છે અને અમૃત સ્વરૂપ છે. એવો શાશ્વત ધર્મ એને જે પણ એ માર્ગ પ્રાપ્ત કરવો છે, આત્મસિદ્ધિ એ માર્ગ છે, મોક્ષ માર્ગ છે. સરસ આત્મસિદ્ધિ અંગે એક આપણા મુમુક્ષુએ સરસ ટિપ્પણી લખી, બહુ સરસ લખી છે. એમણે કહ્યું છે કે કેટલાય આત્મા ગાયો, આવા જ્ઞાની પુરુષોની 2,500 વર્ષની પરંપરામાં કેટલાય આત્મા ગાયો, એવો આત્મા ગાયો, એવો આત્મા ગાયો. આત્માની વાત એમના સિવાય એનું શાસ્ત્ર જોયું તો આપણે થાય કે એની તોલે એકેય બીજું નહીં આવે. કોઈએ મોક્ષ ગાયો કે મોક્ષ સ્વરૂપ શું છે ને મોક્ષની અંદર શું હોય છે બધું સ્પષ્ટ બતાવ્યું. પણ આ આત્મા મોક્ષ કેમ પામે એ બતાવવાનો માર્ગ તો રહી જ ગયો. આત્મા ગાયો અને મોક્ષ ગાયો, પણ મોક્ષને મેળવવાનો માર્ગ ચૂકાઈ ગયો. એ આખી પરંપરામાંથી માર્ગ રહી ગયો અને માર્ગને લુપ્ત કરતા જાય ને આત્માની વાત થાય, મોક્ષની વાત થતી જાય ને માર્ગ લુપ્ત થતો જાય, છેદ વિચ્છેદ થતો જાય, ખંડ ખંડિત થતો જાય. કેટલું બધું આશ્ચર્ય છે આ વર્તમાન કાળનું. હુંડા અવસર્પિણી કાળ. મહાવીર પછી જે કે ને અચ્છેરા બને છે, કીધું ભગવાનને કે તમે આપ રોકાઈ જાઓ, ભસ્મગ્રહની અસર બહુ મોટી છે. તો આવી વાત આત્માની કરશે, મોક્ષની કરશે અને માર્ગનો લોપ થશે. કૃપાળુ દેવે કહ્યું કે વર્તમાન કાળમાં મોક્ષ માર્ગનો લોપ. અરે ભાઈ, આત્માનો લોપ નથી. આત્મામાં તો હું બેઠો છું, તું બેઠો છે, આત્મા જ છે. અને તું છો મોક્ષ સ્વરૂપ, તો મોક્ષ છે. પણ વાંધો એ છે કે આ આત્મા મોક્ષ પદને કેમ પામે? એને એના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ હોવો જોઈએ. કંઈક વાત કરવાથી કંઈ થાય? એની કોઈ ક્રિયા, કોઈ પ્રક્રિયા તો શું છે, એને શું આવરણ છે? હું મોક્ષ સ્વરૂપ છું છતાં કેમ નથી? તો ભાઈ નથી, એ સ્થિતિ પ્રાપ્ત થઈ નથી. દેવકર્ણજી કહે કે હું અહમ બ્રહ્માસ્મિ. કૃપાળુદેવે કીધું કે તમે કહો છો એમાં અસત્ય નથી, ખોટું કંઈ કીધું નથી. બહુ સરસ. પ્રભુશ્રીએ ફરિયાદ કરી, કૃપાળુદેવે સરસ સમજાવ્યું કે એ કહે છે કંઈ અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુમુક્ષુ રહેવું, જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે. કારણ કે એ માર્ગમાં ચાલશે. મુમુક્ષુ એ મોક્ષ માર્ગમાં જે ચાલે છે તે સંસારની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય. આ એક વાત મુમુક્ષુના લક્ષણમાં 254. અને બીજું, એકમાત્ર મોક્ષને વિશે જ યત્ન કરે, પ્રયત્નવાન છે, ઇઝ એક્ટિવ. વાતો કરવી છે આત્માની કરવી જુદી, મોક્ષની વાત કરવી એ જુદી. પણ મુમુક્ષુ એ નથી મોક્ષની વાત કરીને આત્માની વાત કરે, એ મુમુક્ષુ નથી. એક તો સંસારની આસક્તિથી એને મૂંઝવણ છે, અનંત કાળનું મૂંઝન છે. જેને મૂંઝવણ નથી અને સંસારની મીઠાશ વેદાય છે, અનુકૂળતા વેદાય છે, કોઈ પુણ્ય શુભનો ઉદય છે, એટલે બધું સરખું થાય છે. આપણું બધું માનાય છે, આપણા માન સન્માન છે, આપણી બધી સુવિધાઓ સચવાય છે, તો એ તો બને છે. પણ મૂંઝન ન આવે. એના થાય કે અમને કાંઈ વાંધો નથી, થોડી ઘણી તકલીફ હોય, પ્રભુ આટલું આપ કરી દો ને એટલે મારે નિરાત. શું નિરાત? સંસારમાં નિરાત. એને મૂંઝન સંસારની નથી, સંસારની પ્રતિકૂળતાની છે. એમાં આવેલી જે કંઈ થોડી છે જે પોતાથી સહન ન થતી પ્રતિકૂળતા ન પણ હોય ખરેખર તો,
પણ વ્યક્તિગત અપેક્ષા એને માફક આવતું નથી, એ દૂર કરો. અહીંયા વાત મૂકી છે, પેલા મૂંઝાય છે, સંસારની આસક્તિથી મૂંઝાય છે અને એક મોક્ષને વિશે જ યત્ન કરે, આ મુમુક્ષુ છે. તો આ મુમુક્ષુ જે છે એણે આ માર્ગ પ્રાપ્ત કરવાનો છે. આત્મા પ્રાપ્ત કરવાની વાત આ કાળની અંદર વાદ્યો, આત્મા જ છીએ આપણે, શ્રદ્ધા રાખીને ચાલો. અને મોક્ષ સ્વરૂપ જ છીએ. વાંધો ક્યાં છે તો કે આ બેનું જોડાણ થતું નથી. પેલું પદ અને પાંચમું પદ એમાં લાખો ગાઉનું અંતર પડી ગયું છે. પહેલા પદનું બોલવું હોય તો આપણે જોરદાર બોલશું, અને છેલ્લા પદનું બોલવું હોય તો જોરદાર બોલશું કે એ તો શાશ્વત છે, નિત્ય છે, બધી વાત સાચી છે, પણ તારો ને એનો મેળ કેમ થતો નથી? આવરણ શું છે, અંતરાય શું છે? કૃપાળુદેવ માર્ગ આપે છે, અને આ માર્ગ અદ્ભુત માર્ગ આપે છે. ગચ્છ મત સંપ્રદાય દાર્શનિક ભેદ એ બધાથી પર આત્મસિદ્ધિનો છઠ્ઠો ભાગ મોક્ષના ઉપાયો જો વાંચીએ તો 5 ઉપાય આપ્યા છે. એ 5 ઉપાય કયા દર્શન ઉપર આધારિત છે, કયા મત ઉપર આધારિત છે? એ કઈ નહીં. મોક્ષ ભાવ નિજવાસ, આત્મ કર્મ ભાવ અજ્ઞાન, જે જે કારણ બંધના તે બંધનો પંથ, કારણ છેદક દશા મોક્ષનો પંથ, રાગ દ્વેષ અજ્ઞાન મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી મોક્ષ પંથ. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. એકે આભાસ લાવીશમાં આત્મામાં મને આમ દેખાય છે ને પ્રકાશ દેખાય છે ને ઘંટડી વાગે છે ને આ નાદ થાય છે ને તે નાદ થાય, આ બધા આત્માના લક્ષણ નથી. અરૂપીનું આ એકે લક્ષણ નથી. તે ક્યાંથી દાખલ કરી દીધું? જેથી કેવળ પામીએ, તારી હિત એ જ હોવી જોઈએ કે જેવળ આત્મા સિવાય કશું ન હોય. ક્યાંય ભ્રમિતમાં જાય નહીં તું, તારી ભ્રમણામાં, તારી કલ્પનામાં. આ બધી બતાવી, આટલા બધા ઉપાયો બતાવ્યા, અને છેલ્લે કહ્યું કે દર્શનમાં અને ચારિત્રમાં બધા કારણની અંદર મુખ્ય આ છે. અને એનો ઉપાય કીધો, હણે બોધ વિતરાગતા, બસ સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી અગુપ્ત વીર્યથી વિતરાગતાનો માર્ગ લઈ લે. બોધ સત્પુરુષનો, કરીશ ઉલટું હતો, બોધ આપણો અને વિતરાગતા સત્પુરુષની. ગાંડા કાઢે. બોધ સત્પુરુષનો અને વિતરાગતા પોતાની, આ પુરુષાર્થનો માર્ગ છે. તો અહીંયા જાય છે તો કે એ અગુપ્ત વીર્યથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે. કોઈ ઉપાસે એમ નહીં, પોતે ઈચ્છે છે. તેને આ કાળને વિશે પણ, કેવો કાળ છે કે જ્યાં દુષમ કાળનું સબળ સામ્રાજ્ય વર્તે છે અને દ્રષ્ટિ રાગનું પ્રબળ રાજ્ય વર્તે છે. આ બે દૂષણોથી યુક્ત કાળ છે, સામુદાયિક અને વ્યક્તિગત. જ્યાં જીવ રોકાઈ ગયો છે, બધા અંતરાય છે, લક્ષ્યમાં આવતા નથી. બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે આ પ્રકાર. તો કે એ આ કાળને વિશે પણ પરમ શાંતિનો માર્ગ. મોક્ષ એટલે તારું વિલય થવું એ મોક્ષ નથી, તારું અસ્તિત્વ મટી જવું તે મોક્ષ નથી. તને પરમ શાંતિ પ્રાપ્ત થાય. પીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ રિલિજન એન્ડ એબ્સોલ્યુટ પીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ રિલિજન. ધર્મ સંન્યાસ તારે કંઈ કરવાની જરૂર નથી. તારા બધા ક્રિયાકલાપ તને સ્વરૂપની પ્રાપ્તિ થઈ સમાપ્ત થયા. એબ્સોલ્યુટ પીસ, પરમ શાંતિનો માર્ગ. અવશ્ય હજી પણ આ હજી શબ્દ સમજાય ને, કેટલાક શબ્દો કૃપાળુદેવના બહુ મહત્વ થાય. હજી પણ એટલે પોતે જે કાળને વિશે આપણને કહી રહ્યા છે, ઊભા છે, બેઠા છે, કે હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. તને પરમ શાંતિનો માર્ગ, આ શાશ્વત ધર્મ એવો તને હજુ પ્રાપ્ત થઈ શકે એમ છે. એમને કહી એ વાતને લગાવીને સત્પુરુષોનું યોગ બળ મુમુક્ષુનું જગતનું કલ્યાણ કરો, પરમ કૃપાળુદેવનું યોગ બળ મુમુક્ષુઓનું કલ્યાણ કરો.